નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. મુખ્યમંત્રી શ્રી ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ અંગે રજૂઆત કરી હતી. તેમણે સેમિકન્ડક્ટર, ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, ડેટા સેન્ટર, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવા વિશ્વના રોકાણકારોને ખાસ આમંત્રણ આપ્યું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા અને કેનેડાના સફળ પ્રવાસ બાદ ગુજરાત પરત ફર્યા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 અંતર્ગત રાજ્યમાં વધુમાં વધુ વૈશ્વિક રોકાણ આકર્ષવાનો હતો. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે વિદેશી ઉદ્યોગપતિઓ, ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાંતો, રોકાણકારો અને NRI ગુજરાતી ડાયસ્પોરા સાથે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ બેઠકો દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ઔદ્યોગિક પ્રગતિ અને રોકાણ માટે સાનુકૂળ વાતાવરણ અંગે રજૂઆત કરી હતી. તેમણે સેમિકન્ડક્ટર, ફિનટેક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, ડેટા સેન્ટર, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરિંગ અને નવીન ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ કરવા વિશ્વના રોકાણકારોને ખાસ આમંત્રણ આપ્યું હતું. તેમણે વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ પોતાના માતૃભૂમિના વિકાસમાં ભાગીદાર બની રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા હાકલ કરી હતી. અમેરિકા અને કેનેડાનો આ પ્રવાસ ગુજરાતને વૈશ્વિક ઉદ્યોગ અને ટેકનોલોજીના નકશા ઉપર વધુ મજબૂત સ્થાન અપાવવાની દિશામાં મહત્વનો પ્રયાસ સાબિત થશે. હવે રાજ્ય સરકારની નજર આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 ઉપર છે, જે દ્વારા વિશ્વભરના રોકાણકારોના માધ્યમથી રાજ્યમાં નવા ઉદ્યોગો, આધુનિક ટેકનોલોજી અને રોજગારીની અસંખ્ય નવી તકો ઊભી કરવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે. વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છીએ. માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેકે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, AI હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે.